રોડ અત્યારે કામકાજ ચાલે છે, આખો રોડ ખાલી છે, જોવો તમે કોઈ છે નહીં, ખાલી હાલવાવાળા જ છીએ અમે. બાકી કોન્ટેન્ટ તમે સજેસ્ટ કરજો, તમારા મનમાં કંઈ કોન્ટેન્ટ હોય કે આ વિડીયો બનાવવા જેવો છે આ ટોપિક ઉપર તો એ કહેજો ને કોમેન્ટ કરી દેજો. આધાર અપડેટ કરાવવાનું કાંઈક ને કાંઈક કદો હોય ને તો પેલા આધાર અપડેટ કરાવવા જઈએ છીએ અહીંયા સાદા સોસાયટી પાસે મિની બજાર. સો હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે પાર્થ. આઈ હોપ કે તમે બધા ખુશ છો, પણ એકદમ મસ્ત છું, મજામાં છું, મોજમાં છું. અને આપણે કાંઈ મોજમાં જ હોય. લો અત્યારે કોલેજેથી છૂટ્યા છીએ ને વાગી ગયા છે અત્યારે 10:30-11 વાગ્યા જેવું થયું છે. અને જાય છીએ અત્યારે ઘરે. રોડ અત્યારે કામકાજ ચાલે છે, આખો રોડ ખાલી છે, જોવો તમે કોઈ છે નહીં, ખાલી હાલવાવાળા જ છીએ અમે, બાકી આખો રોડ ખાલી છે. તો ફટાફટ જાય છીએ, પણ ઘરે જવા પહેલાં કામ છે આને આધાર અપડેટ કરાવવાનું, કાંઈક ને કાંઈક કદો હોય જ આને તો પેલા આધાર અપડેટ કરાવવા જઈએ છીએ અહીંયા સાદા સોસાયટી પાસે મિની બજાર. તો પેલા એ કામ પતાવીને પછી ઘરે જવું. સો ગાઈઝ, અત્યારે પાછું આવી ગયો છું શોપ પર જમીને. ઘરે મહેમાન હતા તો ફ્રૂટ સલાડ ને ખમણ ને એનો કંઈક પ્રોગ્રામ હતો. અને ફ્રૂટ સલાડ તો મેં માનો ને કે 2 વર્ષ પછી ખાધું. આજ મહેમાન હતા એટલે મેળ આવી ગયો, નકર હોય એમ જો કે, પણ 2 વર્ષથી તો ચાખ્યું જ નહોતું. કાલ મેરેજમાં હતો તો ન્યાય રબડી હતી. તો અત્યારે પાછો દુકાને આવ્યો છું, જોવો નવરા પાછો ચોકલેટ ને હું ખાઉં છું. અને સ્પીકર મૂક્યું છે ચાર્જિંગમાં. તો હમણાં દુકાને કે હમણાં કોઈ બપોર વચ્ચે કંઈ કસ્ટમર હોય નહીં, તો અત્યારે વિચારું છું કે હવે એકાદું મૂવી જોઈ લઉં, કેમ કે વાગી ગયા છે અત્યારે 1:30 વાગ્યા જેવું થયું છે. અને એક મૂવી જોવું છે તો એ જોઉં. કેમ આજ લગભગ વિડીયો શૂટ કરવા જવાનું નહીં થાય, કેમ કે આજે શોપ પર રહેવાનું છે. અને બસ એ રીતનું છે. કાલ વિડીયો શૂટ કરવા ગયા હતા તો આજે અપલોડ થઈ ગયો છે. બાકી કોન્ટેન્ટ તમે સજેસ્ટ કરજો, તમારા મનમાં કંઈ કોન્ટેન્ટ હોય કે આ વિડીયો બનાવવા જેવો છે આ ટોપિક ઉપર તો એ કહેજો ને કોમેન્ટ કરી દેજો. કે આપણા વ્લોગ જોતા હોય એ કોમેન્ટ કરી દેજો. બાકી વ્લોગ કેવા લાગે છે એ કોમેન્ટ કરી દેજો. અને બીજું કોમેડી રીલ્સમાં કયો કોન્ટેન્ટ બનાવી શકીએ એ પણ થોડીક કોમેન્ટ કરી દેજો, જેથી અમને ખ્યાલ આવે કે ટ્રેન્ડિંગ વ્લોગ મીન્સ કે ટ્રેન્ડિંગ ટોપિક પર અમે વિડીયો બનાવી શકીએ. તો એવું અમે આજે વિચારેલું છે કે નિર્ભયને કારણે બધા ભેગા થયા હતા તો એવું વિચાર્યું હતું કે આખી સ્ક્રિપ્ટ લખીને એક કોમેડી ટાઈપનો વિડીયો બનાવીએ. તો જોઈએ હવે જે પ્રમાણે બધે ફ્રી છે એ પ્રમાણે, કેમ કે બધે કોલેજે હોય અથવા તો જોબે હોય. તો હવે જ્યારે રવિવારે મેળ આવે ત્યારે બધા ભેગા થવું અને પાછું બનાવશું. અને આખી સ્ક્રિપ્ટ ને પ્રોપર સ્ક્રિપ્ટ લખીને આખો કોમેડી વિડીયો અત્યારે જેમ અમે શોર્ટ્સ અને રીલ્સમાં બનાવીએ છીએ એ જ રીતના આખો કોમેડી વિડીયો લોંગમાં યુટ્યુબમાં નાખવાનો છે. તો જોઈએ હવે વ્યવસ્થિત જો સ્ક્રિપ્ટ બી તૈયાર થઈ જાય તો એનું શૂટિંગ પાછું એનું ચાલુ કરી દેવું. એવું કંઈક નવો કોન્સેપ્ટ વિચારો છે એટલે તમને મજા આવે. બાકી અત્યારે સ્પીકર ચાર્જિંગમાં મૂક્યું છે, હમણાં થોડુંક ચાર્જિંગ થઈ જાય એટલે એકાદું મૂવી જોઈ નાખી. બસ હવે એ જ કામ છે, બીજું તો કંઈ કામ છે નહીં. અને બાકી જો અત્યારે શોપ પર જ આવ્યો છું. શોપનો એવું લાગે તો એક સ્પેશિયલ વિડીયો બનાવી નાખશું. વિચાર્યું હતું મેં કે એક વ્લોગમાં આખું શોપનો વિડીયો જ બનાવું કે કઈ વસ્તુ મેં રાખીએ છીએ, કઈ એ ટાઈપનો વિડીયો બનાવશું અમે, મતલબ વ્લોગમાં જ અમે લઈ લેવું. તો એ રીતનું બધું છે. અને શોપનું એડ્રેસ દરેક આપણા લોંગ વિડીયોના લોંગ વ્લોગ જે આવે છે અઠવાડિયામાં 3 વાર, રવિ, બુધ અને શુક્ર, તો લોંગ વિડીયો જ્યારે આવે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારા શોપના એડ્રેસ નાખેલું હોય છે. એટલે કોઈને પણ અમારી શોપ પર આવવું હોય તો જે સુરતથી છે એને તો નજીક જ છે. બાકી જે બહારથી જોતા હોય, જો કે બહારની પબ્લિક જોવા વળે બહુ આપણને ઓછી છે, કેમ કે રેશિયો આઈ થિંક ભાવનગર અને રાજકોટનો વાયટી સ્ટુડિયોમાં બતાવે છે. પણ ત્યાં એટલી બધી પબ્લિક ઓછી છે, વધારે પબ્લિક તો સુરતમાં જ છે. એટલે સુરતમાંથી જો કોઈ રહેતા હોય આપણા સબસ્ક્રાઈબરને, એને જો કોઈ આવવું હોય તો આપણા લોંગ વિડીયોમાં દરેક લોંગ વિડીયો આવે છે ને એની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા શોપનું એડ્રેસ હોય જ છે. એટલે વિઝિટ લેજો અને કોન્ટેક્ટ નંબર નાખી દઈશ, એટલે કાંઈ તકલીફ પડે તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લેજો, બરોબર. બાકી બધી જ વસ્તુ અમે રાખીએ છીએ, અવનવીન પર્સથી માંડીને કપડાં માંડીને નાના છોકરા છોકરીના બધા જ કપડાં બધી વસ્તુ વેરાયટી રાખીએ છીએ. આવશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો જરૂર એકવાર મુલાકાત લેજો. તો અત્યારે ફ્રી બેઠો છું અને બસ જસ્ટ ચાર્જિંગ પતે એટલે મૂવી જોઈ નાખું. અત્યારે જસ્ટ મૂવી પૂરું કરી રહ્યો છું અને બહુ મસ્ત મૂવી હતું. તમે જ ગેસ કરો કે મેં કયું મૂવી જોયું છે, નીચે કમેન્ટ નાખજો, બરાબર. બહુ મસ્ત મૂવી હતું અને સ્પીકરમાં ચડાવ્યું જસ્ટ ત્યારે પૂરું થયું અને વાગ્યા છે અત્યારે 7:30. તો હવે જ આવીશું દુકાને જ છું અત્યારે, હજી પણ દુકાને જ હતો આજે આખો દિવસ, કેમ કે પપ્પાની બહાર હતા. તો અત્યારે જસ્ટ વધારી લઈએ છીએ દુકાન અને જાઉં છું ઘરે હવે.
જમી લેશું અને આ વ્લોગ થોડોક નાનો બન્યો છે કેમ કે આજે વિડીયો શૂટ કરવા નહોતા ગયા ને એટલા માટે. તો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ અને દુકાનની મુલાકાત મેં કીધું એમ જરૂર લેજો. એડ્રેસ નીચે કેપ્શનમાં આપી દઈશું. તો આઈ હોપ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય. વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાકી મળીએ આવા જ અવનવા વ્લોગ સાથે. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજુ કરી દેજો. ઇન્સ્ટાગ્રામને ફોલો ન કરી હોય તો કરી દેજો. બાકી મળીએ આવા અવનવા વ્લોગ સાથે. જ્યાં સુધીમાં બાય બાય, ટેક કેર.